આગની ઘટના સામે આવી છે। આગની ઘટનાને લઈને ફાયર ફાઇટરની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયાસો હાથ ધરી રહી છે। મહત્વપૂર્ણ છે કે દિવાળીનો તહેવાર છે, ફટાકડા બજાર લાગેલું હતું। એક સાથે 150 દુકાનોમાં એક સાથે આગ ફેલાઈ છે। પ્રથમ એક દુકાનમાં આગ લાગી અને ત્યારબાદ આગ એટલી ભીષણ બની કે એક સાથે 150 દુકાનોને નિશાન બનાવી। આગ એટલી ભયાનક છે કે તેની પાસે જવું પણ શક્ય નથી। આગમાં હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ મોટી જાનહાનિની શક્યતાઓ સેવાઈ રહી છે। એક સાથે 150 દુકાનોમાં આગ લાગી છે। ફટાકડાની આ દુકાન હતી, ફટાકડાના બજાર લાગેલું હતું। ઔરંગાબાદની આ ઘટના છે, મહારાષ્ટ્રમાં આવેલું છે ઔરંગાબાદ। ત્યાં એક સાથે 150 દુકાનોમાં ભીષણ આગ લાગી છે। તો મહારાષ્ટ્રના ઔરંગાબાદની આ ઘટના, આગ એટલી ભીષણ છે કે તેની નજીક જવું પણ શક્ય નથી। મોટી જાનહાનિની શક્યતાઓ સેવાઈ રહી છે। હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે નથી આવ્યા, પરંતુ જે મોટું ફટાકડાનું બજાર લાગેલું હતું, એક સાથે 150 દુકાનોમાં અત્યારે ભીષણ આગ ફેલાય છે। પ્રથમ એક દુકાનમાં આગ લાગી અને ધીરે ધીરે આગ ભીષણ બની। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તેનાથી અંદાજો લગાવી શકો છો કે આગ કેટલી ભીષણ છે। મહારાષ્ટ્રના ઔરંગાબાદની આ ઘટના છે। એક સાથે 150 ફટાકડાની દુકાનોમાં આગ લાગી છે। હાલ આગને કાબૂમાં લેવાના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। જો કે આગ એટલી ભીષણ છે કે તેની નજીક જવું શક્ય નથી।